અમારા એક સ્ટુડન્ટ છે અહીંયા ભાવનગરમાં વાવડી પાસે વાવડી ગામ 60 જાતના પાવડર બનાવે છે. આવા 60-70 જાતના પાવડર બનાવે. દેશી બાવરના પૈડિયાનો પાવડર, બીનો પાવડર. ઈ એમાંથી મહિને 6-7 લાખ રૂપિયા કમાય. કાંઈક પેકિંગ કર્યું, કાંઈક માર્કેટિંગ કર્યું, ક્યાંક જ્યાં સ્ટોલ લાગે ત્યાં ગયા. એવું ઘણું બધું આપણા મગજમાં ખાના જ બંધ કરી દીધા છે આપણે. પેલા અમને સાંભળે એક થેલી ડીએપી લેવા હોય ને તો આજુબાજુ વાળા 4 ખેડૂ સમજી જતા વાડીએ. તપેલીએ ભાગ પાડતા. 8 તપેલી તારીને, 7 તપેલી તારીને, 12 તપેલી મારી. અને ઈ એક થેલી ડીએપી માં 5 ખેડૂનો આખું વરસ વહી જતું. અને અટાણે વીઘે થેલી હે. અને જાજુ ખાતર નાખે કોલર ઉષા કરીને હાલે હે. પાવર ઘટે એમ કે. હા, પાવર ઘટે. પણ ઈ છે ને ઈની ઉપજ, ઈનું ઈ ખેતર ને ઈનું ઈ વંશવેલો, ઈની વાડીના માલિક છે. એમાં કાંઈ ફેર નથી. આપણા મગજમાં ખાના બંધ થઈ ગયા. પેલા આપણે બધાને ઘીરે દાબા નખાતા, ઢોરવાડા હતા, ઢોરની છે ટાઈસુન કુંવર નાખતા. કેટલાય જોયું છે ઈ છે ને. આ બધાને ખબર છે ટાઈસુન કુંવર શું કામ નાખતા આપણે? કે ગાયોનું, ભેહુંનું, બળદનું શાણ મૂતર છે ને ઈ સૂહી જાય. ટાઈસ ને કુંવર ઈ પછી આપણે ખેતરમાં નાખી એટલે એના ભેગું ખેતરમાં જાય. અને ખેતરમાં વરસાદ આવે એટલે એનું કામ ચાલુ કરે. એટલે ત્યાં ડીએપી ની એની જરૂર પડતી નહીં. અને ઈ જ હાસી ખેતી છે ને, ઈ જ ઉપજાઉ ખેતી છે. આપણે એમ લાગે ડીએપી થી ખેતી કરીએ, યુરિયા થી ખેતી કરીએ, કેમિકલ થી ખેતી કરીએ. ઈ કેટલા દી? ડીએપી નો પાવર જમીનમાં 42 દિવસ રહે અને યુરિયાનો પાવર 72 કલાક રહે. એમ બધાયના નિયમ છે ને બધાયના એના નિયમ પ્રમાણે જ કામ કરે છે. નિયમથી બહાર જઈને કાંઈ કામ કરતું નથી. અને આ છે ને ગોબર ગોમૂત્રનું જે ખાતર બને ને એને કોઈ નિયમ લાગુ જ ન પડે. એ અનલિમિટેડ કામ કરે. જેમ જૂનું થાય એમ કામ કરે, જેમ જૂનું થાય એમ કામ કરે. અને હવે એના ભાવ વધી જવાના. જે ગાય આધારિત ખેતી, ઓર્ગેનિક ખેતી કરતા છે એની પ્રોડક્ટ મોંઘી વેચવા માંડી. હવે અટાણે તો 100 રૂપિયા ને 100 રૂપિયા કિલો ઘઉં વેચવા માંડ્યા. કોરોનાએ થોડીક ઝટકી મારી ને તે સમજાવવા માંડ્યું હવે એમ. અને એ જરૂરી છે કારણ કે તંદુરસ્તી કોને નો વાલી લાગે? કેટલા જણા કોઈ દી ટીકડી જ નથી ખાધી? હું વાત કરો દી હે. એટલે આમાં ગાયના પંચગવ્યનો પણ ઘણો બધો ઉપયોગ છે. રસોડાની ઔષધિનો ઘણો બધો ઉપયોગ છે. પણ ખાસ કરીને ખેતીમાં આપણી વસ્તુ હોય, આપણી પ્રોડક્ટને આપણા લેવલિંગ, આપણા બ્રાન્ડિંગથી આપણે આખા વિશ્વમાં વેચી શકીએ એવી સરકારની વ્યવસ્થા છે. અને એનો વધારેમાં વધારે લાભ લેવો જોઈએ. એના ટ્રેનિંગ પ્રોગ્રામ હોય. તમારે ત્યાં કેટલું સરસ છે, અંબુજાના માધ્યમથી તમને અહીં લઈ આવે. અહીં આવા કેટલી જગ્યાએ લઈ ગયા છે અંબુજાવાળા, બરોબર ને? તમને જોવા આમ આટલા તમે 50 જણા આવ્યા હોય, 60 જણા, એમાંથી એક જણાને પણ ક્લિક થઈ જાય અને વ્યવસ્થિત કામ કરે તો એનું કલ્યાણ થઈ જાય. પછી એના આજુબાજુના જોઈને 5 ભલે ને એનું અનુકરણ કરે.